ભજન સ્મરણ દાન પુણ્ય ધર્મ નિત્ય કર્મ કરવું એ માનવતાની જીવન છે. વૃષ્ટિ માટે ફરજ પડે છે. રમણમાં બસ બીજા બાપુ આવી ચૂક્યા છે, જોઈ શકો છો. આશીર્વાદ આપજો. મૂળ પરંપરા આ છે આપણી. અમે અત્યારે મામા ઘરે જઈ રહ્યા ટ્રેક્ટરમાં. હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં છો? આજનો એક નવો વ્લોગ ચાલુ થઈ ગયો છે. એક મામા છે અને એક ભલા માસી ઘરે ઉપર અને નાવા નહીં વોઇસ ખરાબ જાય. આજે એડિટ ના જાય ને એમ થોડો કે ખરાબ જાય. લખાય સર અત્યારે વિડીયો સારા આવે એ તો હું બોલે એ તો મારે હું તો સીટો ભાગ જાય ખૂણામાં ગયા. ખૂણામાં કેમ બોલે એ તો પછી એમાં જોઈ લે. વિડીયો બંધ કર. તો ભાઈ જોઈ શકો છો આ અમારે અહીંયા એન્ટ્રન્સ ડિઝાઇન છે અને અહીંયા અમારા મામાને મામેરું આવ્યું છે. જોઈ શકો છો અહીંયા કને સેટઅપ થઈ ગયો બધો. હા જોઈ લો, બાપુ આવવાના હે. હા મામા 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 અહીંયા બાપુ આવવાના હે. બાપુ નો આખો સેટઅપ થાય રો. મામેરો ભરાઈને આવે રા. આજે અમારા મામા. હા જાય રે બધા. કઈ જોઈ શકો છો બાપુ આવી ચુક્યા અહીંયા અમારે અહીંયા. હા રે બાપુ ડોક્ટર છે તો સેના ડોક્ટર છે કેવી રીતે છે ત્યારે હું બધા પેલા હું રાજનીતિ કરી કઈ છે. બેટા તને હોબલે આશીર્વાદ એટલા માટે કે તું અમારો સ્વાભિમાન અને અમારું ગૌરવ છે સાહેબ. કે નાના ઘરમાંથી આવતા આપણા દીકરા અને દીકરીઓ જયારે ધર્મના માર્ગે તમે જાઓ ને એટલે ધર્મનો માર્ગ કર્મ માર્ગ બતાવે વ્યવહાર કરીએ કે ભાઈ અમારો વ્યવહાર 100 દીધો 200 આવ્યો. સાહેબ વ્યવહાર તો કરજો પણ વ્યવહારની સાથે હૃદયમાંથી એક આશીર્વાદ આપજો. મૂળ પરંપરા આ છે આપણી કે કોઈના લગ્નમાં જાય ને ત્યારે એટલું આપણા આશીર્વાદ. બસ બીજા બાપુ આવી ચુક્યા છે, જોઈ શકો છો તમે. અરે બીજા નવા આ બાપુ લાગે છે એવું થોડું એમાં આરામ કરી ગયા. હા કે આપણા વિદ્યાનગર ગામની અંદર કાંઈ હોય કાંઈ આપણા કર્મ હોય ગામ બહાર હોય થાય અને ગામમાં ખબર પડે કે ભાઈ રબારી સમાજમાં કઈ પ્રસંગ છે. અત્યારે હવે કડેરામ બાપુ આવે અને પેલા રામ બાપુ આવી ગયા અને વચ્ચે બાપુ આવ્યા જે મને ખબર નહીં નામ, અને કોઈને ખબર હોય તો કોમેન્ટ કરીને કહી દેજો. બાકી અત્યારે કડેરામ બાપુ આવે હમણાં થોડીક વારમાં. પણ પરમાત્માનું ભજન સ્મરણ દાન પુણ્ય ધર્મ નિત્ય કર્મ કરવું એ માનવતાની જીવન છે. વૃષ્ટિ માટે ફરજ પડે છે. રમણમાં કીધું છે તુલસીદાસજી મહારાજે કે ગણે આધી મેં કુટિયા તુલસી જગત સાધુ કી કટે ખોટ કે ભરા. ભાઈ મત આવે વાહન ભાઈ અત્યારે એ કે જલ્દી થી આવ, હમણાં આવે હે. જોઈ ક્યાં હે હવે, ક્યાં પહોંચ્યો કેને ખબર. હવે અમે અત્યારે મામા ઘરે જઈ રહ્યા ટ્રેક્ટરમાં. ભાઈ મને તો જલ્દી માં હતા એટલે અહીંયા ફેરો બ્લોગિંગ ના કરી શક્યો. ભાઈ મામાની ટ્રેક્ટર લઈને આવ્યા તો અહીંયા ફેરો જાવ. અત્યારે ગઈ છું ભોગા મંદિરે આવ્યો. અરે ભાઈ જો આ ક્યાર ના ફેરવે સામે બેઠા મારે નથી ના ઘરે.
અત્યારે જાય હોરર મોરે જાય ને ભેગો ગાજે કાકા મારા વિડિયો આલી ગોટી ઠેરાવે રહી દેવો હમણાં કાકા બીજી વાત મામા મામા મારો કે કંટ્રોલ માં રહી પણ ક્યાં આવે ને વચ્ચે અરે રે હા કાંઈ ના ઠોકી કાંઈ ના કે ને ઠોકી દેવા કાંઈ ના તો આની દે. અમે હોરર બોલ જો ક્યાં મૂકો નહીં જાવ મૂકો છલાક લગાડે ભાઈ ઊંચી ઊંચી હા બચાઈ નાખી કેમેરા વેમેરા અલાઉડ તો હે કેવડો દૂર હતો તું કેટલો દૂર હતો પાસે જતો આવ તો એ તો રહી ગયા તારા આગળ કેમ થઈ ગયો સ્પીડમાં પાસે આવી ગયા પાસે આવી જાય એકલો ઉડ હોય ને એટલે પાસે આવી જાય. ગાયો ગાયો હોય જો અરે ઓ બધું ફરી ફરી ગયા આપણે ઓટો મહિનામાં આમાં હોરર દર્શન બધે ગયો કેવો માણસ પૂછે કે હનુમાન દાદા મંદિર ગયા અમે દર્શન કરી લીધા અહીંયા હવે નીકળી આ જયરા મામા દર્શન કરી લીધા હવે જઈ પાછા વચ્ચે ખતરનાક ક્લિપ રેકોર્ડ થઈ હશે તો દેખાડી માન માન જાય આજા આજા લે હલો ઓવન મેઘવા જવાનું હા લે તું જા રાખતા હું રાખી રેક કર વાર તો
હવે અમે જઈ રહ્યા માથે જે દીધું તારે ખર્ચો લઈ જાય હવે અમે ડુંગરે જઈએ છીએ બ્રો. બ્રો તમે પણ આવી જાજો. મામા ડુંગર બાકી ઉપર સણવા જેવું હોય તે સારું કામ નહીં હો. હવે ઘરે જાવ ઘરે ઘણા કામે ચાલુ જ રહેવા જોઈએ એમ ના હાલે બંધ ના થવું જોઈએ તો બંધ થાય યાર. 15-20 મિનિટ નો ભલે વ્લોગ બંધ પછી અમે ઉપર પહોંચી આવ્યા જોઈશું હા જો આ મામા મામા જો રમતા હતા ને એમાં રમતા આવડતું હતું પણ આપણે હું મેચ અહીંયા તો રમતા જ ના આવડે આ પણ શું થયું રાતના જાગે આમ ના લે લે તો ફોટો પડાવે. ડોહા થઈ ગયા ડોહા થઈ ગયા બસ હવે અમે નીચે ઉતરીએ અહીં ડુંગર થી અને બસ કઈ નઈ હવે જઈ રહ્યા ઘરે પાછા હા જો મામોની તો ભાઈ વ્લોગ હવે અહીંયા જ એન્ડ કરી નાખી મળશું એક નવા વ્લોગ માં ત્યાં સુધી બાય બાય ટાટા શિવ